इंडियन वाटर वर्क्स एसोसिएशन के वडोदरा सेंटर की आज एनुअल जनरल मीटिंग का आयोजन हुआ था। उसी के साथ नए टर्म की इंस्टॉलेशन सेरेमनी का आयोजन भी करवाया गया था। वडोदरा के एक निजी हॉल पर इंडियन वाटर वर्क्स एसोसिएशन वडोदरा सेंटर की ओर से एनुअल जनरल मीटिंग 2025 का आयोजन करवाया गया था। तो वहीं नई टर्म के मद्देनजर इंस्टॉलेशन सेरेमनी भी इस दौरान आयोजित हुई थी। दीप प्रागट्य कर इस कार्यक्रम की शुरुआत करवाई गई थी, जिसके तहत उपस्थित अग्रणियों को पौधा देकर उनका स्वागत किया गया था। दरअसल वाटर वर्क्स एसोसिएशन जो है वो इस सेक्टर की बेटरमेंट के लिए कार्य करता है। तब इस मीटिंग के तहत इससे जुड़े हुए मुद्दों पर चर्चाएं की गई थी। वैसे आपको बता दें कि इस दौरान इंडियन वाटर वर्क्स एसोसिएशन के चेयरमैन LK कोटा, काउंसिलर ऑफ मेंबर और चेयरमैन चंद्रेश मखीजा और साथ ही विभिन्न यूनिवर्सिटियों के प्रोफेसर और एक्सपर्ट्स और साथ ही PhD और PG के छात्र भी मौजूद रहे थे। आज આપણે इंडियन वॉटर वर्क्स एसोसिएशनનું જે વડોદરા સેન્ટર છે એમની એન્યુઅલ જનરલ મિટિંગ 2025 છે તથા નવી ટર્મ છે 2025થી 27। એ નવી ટર્મ માટેની જે ટીમ છે એનું ઇન્સ્ટોલેશનની સેરેમની રાખેલી છે। આના માટે આજે આપણે અહીંયા ભેગા થયેલા છીએ। IWWA છે એ એક ઓર્ગેનાઇઝેશન છે। જે ઓર્ગેનાઇઝેશન છે એ જુદા જુદા પ્રોફેશનલ્સ છે, જુદા જુદા વોટર સપ્લાયના અને સિવરેજના ફિલ્ડના જે એક્સપર્ટ્સ છે જે એમને ભેગા કરે છે એક પ્લેટફોર્મ ઉપર। કોન્ટ્રાક્ટર્સ છે, મેન્યુફેક્ચરર્સ છે, બધાને એક પ્લેટફોર્મ પૂરું પાડે છે અને નોલેજ શેરિંગ માટેનું એક ઓર્ગેનાઇઝેશન છે જે વોટર સપ્લાય સેક્ટરના બેટરમેન્ટ માટે કામ કરે છે। અમે એક સંસ્થા ટેકઓવર કરી હતી ઇન્ડિયન વોટર વર્ક્સ એસોસિએશન 2023થી। એ અમારો ટર્મ હતો 2023થી 2025 સુધીનો અને એ દરમિયાનમાં અમે જે બી કાર્યો કર્યા છે એ કાર્યોનું આજે સમાપન થાય છે અને નવી ટીમ ઇન્સ્ટોલેશન થવાની છે। ઇલેક્શન થઈ ચૂક્યું છે અને નવી ટીમમાં આજે જે ઇન્સ્ટોલ થશે એમાં અમારા GWSSBના પાસ્ટ પ્રેસિડેન્ટ છે અને આઈવા ઇન્ડિયન વોટર વર્ક્સ એસોસિએશનના પાસ્ટ પ્રેસિડેન્ટ છે વસાવડા સાહેબ, એ આવ્યા છે। એમના હસ્તે અમારે આ ઇન્સ્ટોલેશન કરવાનું છે। પ્લસ અમે જે આ 2 વર્ષમાં જે કાર્યો કર્યા એમાં જે લોકોએ સારું કામ કર્યું છે એ લોકોને એવોર્ડ્સ આપવાના છીએ અને બીજા બધા ઘણા હેતુ છે। સ્ટુડન્ટ્સ ચેપ્ટર્સ છે અમારા। એક સારી વાત એ થઈ કે અમે જ્યારે ટેકઓવર કર્યું ત્યારે હજી ઇન્ડિયન વોટર વર્ક્સ એસોસિએશનમાં કોઈ સ્ટુડન્ટ ચેપ્ટર નહોતા, એટલે અમે લોકોએ પછી સ્ટુડન્ટ ચેપ્ટર ચાલુ કર્યા। પહેલાં પારોલ યુનિવર્સિટીમાં કર્યા, પછી અમારે MS યુનિવર્સિટીમાં ચેપ્ટર બન્યું અને એક થર્ડ ઇઝ UPL યુનિવર્સિટી ઓફ સસ્ટેનેબલ ટેકનોલોજી અંકલેશ્વર। હમણાં ચોથું નવરચના યુનિવર્સિટી સાથે બી એ લોકોએ બી ઇન્ટરેસ્ટ કીધું છે કે ભાઈ અમને બી અહીં ચેપ્ટર બનાવવું છે। આમાં શું થાય છે કે જે એન્જિનિયરિંગ PhDના સ્ટુડન્ટ્સ છે એ લોકો ત્યાં ભણે છે, બટ એ લોકોને પ્રેક્ટિકલ નોલેજ સાથે સાથે મળે અને આપણું જે વિકસિત ભારત અને સ્કિલ ઇન્ડિયાનું જે આપણા પ્રાઇમ મિનિસ્ટરનું જે હેતુ છે તો એ મોદી સાહેબના જે એમના જે પ્રોગ્રામ્સ છે એને આગળ વધારતા અમે લોકો સ્કિલ ઇન્ડિયાના હેઠળ આ કામ કરી રહ્યા છે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।